હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કદાચ સવારનું બ્લોગ પણ સ્ટાર્ટ કર્યું છે. આ બાજુ આટો મારવા આવ્યો હતો. તુવેરમાં બધે જો ફાલ લાગવા માંડ્યો છે મસ્તીનો. એક છોડો હોય છે ને તો આપણે વાળો બારો કરવો હોય તેમાં તુવેરની મજા આવે. એટલા માટે એક છોડો આવ્યો હતો. એમ તો ઘણી વાવી પણ એ બધી બરી ગઈ. અહીંયા જો મસ્તીનું તુરિયું થયું અટાણે, કાંઈ ઘટે નહીં એવું. દૂધીની પણ તૈયારીઓ છે હવે. દૂધીમાં જો ફૂલ લાગવા માંડ્યા છે. ઝીણા ઝીણા નૈયા પડ્યા છે. દૂધી થઈ જાય એટલે આપણે હલવો ચાલુ થઈ જાય. બાકી દૂધી બૂધીને શાક તો અમે ખાતા નથી. હલવો બલવો બનાવીએ, એમ ઢોકળા બનાવીએ. ખેતી કામ હાલે છે. ખેતી કામમાં ટ્રેક્ટર હાલે છે. પપૈયા જાય તો ફાલ મૂકી દીધો. બાજુ વારે ઓલું હરગાવ્યું હતું ને એટલો ફાલ મૂકી દીધો. નકર લાગત જાય અહીંથી માંડીને આમ હોહરવા પપૈયા થતા. ખેતી કામ કરી હાલે છે. ઢોરને ખવડાવવાનું લીલું પણ બહુ મોટું થઈ ગયું. અમે એક જગ્યાએ ઓલું છે, હાલો હું બતાવું તમને. અંજીરનું ઝાડવું. એમાં અંદર જવાનું છે. હમણાં કઈ આટો માર્યો નતો, જોઈ લઈ કેવું છે. આવી ગયું અંજીરનું ઝાડવું. આમાં ફળ આવવા માંડ્યા છે. અંજીર છે, અંજીર ઓર સેટવા આવ્યું હતું. આ ફળ છે. 3 ફળ આવ્યા છે. આમ જોઈએ તો ઓલા ઉંબરના ટેટા હોય ને એવું લાગે. આપણે તો હવે કોઈ દી ખાધું તો ખાધા, પણ આપણે ઓલું હુકવણી જે આવે ને એ ખાધા છે. હાલો મિત્રો, ટ્રેક્ટર રાખતો છે ને પાણી પીવા આવ્યો હતો. જો આ બગલા ટ્રેક્ટર બંધ કરીને પાણી પીવા આવ્યો ને તો એને રાહ જોવે છે. હવે હાકી તો કંઈક એનો હાટું નાસ્તો નીકળે એમાંથી, જીવડા ખાવા હાટું. હાવેણો હાંકવા માંડી છે. સફાઈ કામ હાલે છે. હાલો આપણે ટ્રેક્ટર ધારા જઈએ. જો આ બગલા કાંઈ ઘટે. ભગવાન થોડોક ભૂલ ખાઈ ગયો એવું નથી લાગતું તમને? બગલા જેવા આપણને બનાવ્યો હોત તો કેવું સારું હતું. બધાને એક રંગરૂપમાં જો બનાવ્યો હોત ને. એટલે હું બગલા વિશે એટલે કહું છું, માણસને જરૂર આવી બગલા જેવી જ હતી. બધાય માણસોને જો એક હરખા જેવા બગલા ટાઈપ બનાવ્યો હોત ને, એટલે વાહ, પક્ષીમાં નથી કહેતો, માણસ યોનીમાં જ કહું છું. બધાને જો રંગરૂપના અવાજ બનાવ્યો હોત તો ઘણી કાયહું મટી જાત. એ ખોટું છે. ઓલો રૂપાળો છે ને ઓલું છે ને ઓલું છે ને ઓલા કપડાં લેવાનું ઓલા લેવાનું, એ કંઈ માથાકૂટ ન લેત. આપણે જો આખો દી ધોરા કપડાં પહેરીને ખેતી કામ આપણે કરતા હોઈએ, હાઈન થઈને તો લગભગ આપણે વર્તાય નહીં એવા થઈ જાય. કે ખોટું છે?
હાઈન થાય ને આપણે ના ધોરા કપડાં પહેરીને હાઈન લગ્ન જમીનમાં કામ કરતા હોય ને તો આપણે હાઈજે લગભગ ભરતા નહીં કાં કોણ છે. તો મિત્રો આપણે બગલાનો તો દાખલો લઈએ ને હાઈન લગણ એ ધૂળમાં જ આટા મારતા હોય પણ કપડામાં હાઈન ડાઘ જરીએ ન પડે. એવા ને એવા બરફી જેવા જ રહીએ. ભગવાન થોડીક ભૂલ તો ખાઈ ગયો. બધાને તો આવી જરૂર હતી આપણે. હાવ ઘણી કાંઈ મટી જાય જો આ રીતનું હોત ને. કે ખોટું હે? હેલો ફેમિલી, કેમ છો બધી? મજામાં મારીશું. તો જો આપણે અહીંયા આવ્યા છીએ પાછળ, અને કાલે જો આ બાજુના ખેતરમાં દાંતી હકાઈ ગઈ જો, અને હજી મારા પપ્પા દાંતી હાકે છે. સાંજે હાકે 2 વાગે સુધી હાક્યું, અને અટાણ પાસે હાકે છે. તો જો આમ જાઉં છું આટો મારવા. અને જો આ નારિયેલીમાં નારિયેલ ખરા પણ સીધા વાયમાં પડી જાય, કાંઈ પાછળ તો કાંઈ ન પડે. નારિયેલ તો એ સાઈડ છે ઘણા, જાઓ ઓલી સાઈડ. આમાં આખી નાગરવેલ વીટાઈ ગઈ જો, આમાં ઠેઠ લગીને નાગરવેલ વીટાઈ ગઈ, હજી કેટલીક વીટા હે. અને આમાં આજે મોસંબી આવી નથી જો, આખી ખાલી થઈ ગઈ. નકર પોરામાં મોસંબી આવી હતી કેટલીક ખરી જતી. ચોમાસામાં બહુ આવે, અત્યારે કાંઈ આવે નહીં. અને આ જો નાના લીંબુ છે, શરબતના લીંબુ હોય, કેસરી કલરનું શરબત થાય. આ લીંબુ એમાં નાખે ને તો શરબતમાં. તો હાલો પાછા આમ હાલતા થાય. હમણાં તો પાછું વેકેશન ખુલી ગયું છે, તો આપણે કાલથી ભણવા જવાનું છે. હમણાં ખરીદી કરવા નથી એટલે 6 તારીખે ગયા નહોતા ભણવા. એવું બધું છે, આપણે કાલથી રાહુલ મિત્રો ઘડિયાળમાં 12:30 થઈ ગયા છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. જોઈ જમવાનું છે સેવ ટમેટાનું શાક, રોટલી, રોટલો, ભૂંગળા, છાશ, દહીં, ડુંગળી ટમેટાનું કચુંબર. જો આ બધા જમવા બેસી ગયા છે. હાલો તમે બધા જમવા. તો મિત્રો અત્યારે કાંઈ નારિયેળની સફાઈ હાલે છે જોવો. રોપા પીવા હોય તો બધે કરવું પડે. અને અત્યારે મહેમાન આવી ગયા છે જોવો, હજી આવે છે. અને હજી સાફ સફાઈની શરૂઆત કરી છે. અહીંયા નવરા થઈ ગયા થોડા ઘણા. મહેમાન આવવા નતા ને એટલે ટ્રેક્ટર રાખવાનું બંધ કરી દીધું. ને જો અમારા ભાઈ તો જો આ બધા તાલા હારવાના મારા હાથમાં છે. તાલું એમ નહીં, હું એમ કામ તો હું કરું છું. હું કરું છું. હવે નાખી દઈએ આપણે આ બધે દાંત કાઢવા. હું કીધું કે હું કામ કરું છું. તો નાખી દીધું અહીંયા. અને અહીંયા જો આખો કેળો ખાઈ જો. આ બધું સાફ કરવું પડે ને કે હું કેળામાં નાખ્યા. એમાં કાંઈ નથી, પહાડી ગયેલો ફાકું. હાલ આમ સાઈડમાં કરી દે, સાઈડમાં કરી દે. આ વિડીયોમાં જ આમ પડતા કરવાનું જાય. ચાલો બાબા જવાબ જાય. એ કોણ કરે? અત્યારે આવી ગયા મહેમાન, એ બધા બરાબર બેઠા છે. મહેમાન તો નથી પણ આ વાડીના સેટ છે, હું તમને દેખાડું. તો જો અહીંયા બેઠા છે બધા. હવે તો આગળ પાછા વહી જાય. અને આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.